પૈસાની લાલચ, ફોડવાની કોશિશ, ધાક ધમકી, માણસ ઉઠાઈ લેવા, કેસમાં ગાલી દઈશું, પાસા કરીશું, તાળીમાર કરીશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પાર્ટીઓ તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે વચ્ચે જો ખાસ કોંગ્રેસની વાત કરવામાં આવે તો આ ચૂંટણીને લઈને કોંગ્રેસ સુપર એક્ટિવ મોડમાં આવી ચૂકી છે અને ખાસ જિગ્નેશ મેવાણીની જો વાત કરવામાં આવે તો તેઓ સતત જો કે સ્થાનિક કક્ષાએ એક્ટિવ રહેતા જ હોય છે અને ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર મોટા આરોપો લગાવ્યા છે તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપણું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે કોંગ્રેસનો ગઢ જે વાવથરાદ બનાસકાંઠા હાલમાં પણ જોવા મળી રહ્યો છે, સ્થાનિક કક્ષાએ કોંગ્રેસનો સારો એવો મત વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસ દ્વારા એટલે કે ખાસ ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી જિગ્નેશ મેવાણી હોય એક્ટિવ જોવા મળી રહ્યા છે, સભાઓ યોજી રહ્યા છે. તેમજ ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બંને પાર્ટીઓમાંથી કેટલાક કાર્યકર્તાઓને જે છે તે કોંગ્રેસમાં લાવવાનું મિશન પણ ચાલી રહ્યું છે અને તે વચ્ચે જ ધાનેરામાં ગઈકાલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને જિગ્નેશ મેવાણીની હાજરીમાં આ સભાનું આયોજન થયું, જેમાં જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટીનો ઉધડો લઈ લીધો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ખરેખર જેટલી પણ બુટલેગરો હોય તેમના મને લિસ્ટ આપો, કારણ કે કોંગ્રેસને જો તોડવાનું કાર્ય કર્યું છે તો જોવા જેવી થશે. તે રીતના નિવેદનો જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ. કે ચૂંટણી ખાલી ભાજપ નથી લડતું. આપણો અનુભવ છે કે ચૂંટણીમાં આખું વહીવટી તંત્ર એક આપણે રાખી જતું હોય છે. એ ગુલાબસિંહની ચૂંટણી હોય, મારા મત વિસ્તાર વડગામની ચૂંટણી હોય કે ગેનીબેનની ચૂંટણી હોય, આપણે જોયેલું છે કે એલસીબીની ગાડી પોતે દારૂનું કટિંગ કરાવે. વાત સાચી હોય? આ ધંધો તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોઈ પણ ખૂણે ચલાવી લેવાનો નથી. જેટલા બી છાપતા પડેલા અધિકારીઓ છે, બુટલેગરો છે, એડવાન્સમેન્ટની યાદી તૈયાર કરો, ગુલાબસિંહભાઈને ગેનીબેનને વડા આપો. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પૈસાની લાલચ, ફોડવાની કોશિશ, ધાક ધમકી, માણસ ઉઠાઈ લેવા, કેસમાં ગાલી દઈશું, પાસા કરીશું, તાળીમાર કરીશું. આવું પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી કોઈ પણ કહે, લેખિત નામ જો એની વિરુદ્ધ ફરિયાદ કરો અને આ